3 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે તે થંભવાનું નામ નથી લેતી અને તેવામાં કીવ શહેર પર મોટી સંખ્યામાં રશિયા દ્વારા જે મિસાઇલ મારો કરવામાં આવી રહ્યો છે તેની તસવીરો હવે સામે આવી રહી છે। કીવમાં રહેણાંક ઇમારત પર પણ હવે મિસાઇલ એટેક થયો છે। કોનોટોપમાં રશિયન વિમાનોએ 2 વિસ્ફોટો કર્યા છે। યુક્રેનના 821 સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા તેવું રશિયાએ કહ્યું છે। બીજી તરફ યુક્રેન પણ પોતાની રીતે દાવાઓ કરી રહ્યું છે કે રશિયાના 3500 સૈનિકો ઠાર મરાયા અને 200 સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા છે। આ તમામની વચ્ચે યુક્રેન બોર્ડરે 3 અમેરિકી વિમાન ઉડતા જોવા મળ્યા છે। હવે આ તમામની વચ્ચે સ્થિતિ એવી છે કે શું અમેરિકાએ યુક્રેનને સપોર્ટ કર્યો છે? જે મિસાઇલ એટેક થયો તેના લાઈવ દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝ પાસે આવ્યા છે અને તે આપ જોઈ રહ્યા છો કે તે ઇમારત પર મિસાઇલ એટેક કરવામાં આવ્યો છે રશિયા દ્વારા યુક્રેનના કીવમાં રહેણાંક વિસ્તારો પર। રશિયા પહેલા કહેતું હતું કે જે બોર્ડર વિસ્તાર છે ત્યાં જ હુમલા કરવામાં આવી રહ્યા છે, મિસાઇલ એટેક કરવામાં આવી રહ્યો છે અને કોઈપણ સ્થાનિક વ્યક્તિને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પરંતુ અહીંયા એ સીધા દ્રશ્યો, લાઈવ દ્રશ્યો કે જ્યાં રહેણાંક મકાનો પર મિસાઇલ એટેક કરવામાં આવી રહ્યો છે રશિયાના વિમાનો દ્વારા। રશિયાના લડાકુ વિમાન જે અત્યારે યુક્રેનના તમામ જે જગ્યાઓ છે, તમામ જે શહેરો છે તેના પરથી ઉડાન ભરી રહ્યા છે અને ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં જ્યાં ઈચ્છા થાય ત્યાં અત્યારે મિસાઇલ એટેક કરી રહ્યા છે ને એક તરફે રશિયા જે છે તે પૂરેપૂરું યુક્રેન કબજે કરી લીધું હોય તેવી સ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે કીવમાં પણ અત્યારે જે રશિયાના સૈનિકો છે તે પહોંચ્યા છે। આ તમામની વચ્ચે રશિયાના 3500 સૈનિકો ઠાર, 200 સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા છે તેવો યુક્રેનનો દાવો છે। યુક્રેનના રાષ્ટ્રપતિનો વધુ એક વિડીયો પણ આ સમગ્ર મામલામાં સામે આવ્યો। તેમણે કહ્યું કે અમે અમારા હથિયાર નહીં મૂકીએ। ગઈકાલે એ બાબત સામે આવી હતી કે યુક્રેન કંઈક સમજૂતી કરવા માટે રશિયા સાથે તૈયાર છે, પરંતુ રશિયાએ મચક ન આપી અને તેવામાં હવે યુક્રેન પૂરી રીતે લડી લેવાના મૂડમાં છે। પરંતુ આ તમામની વચ્ચે લાઈવ દ્રશ્યો, મિસાઇલ એટેકના લાઈવ દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે રશિયાના એ લડાકુ વિમાનો આ રહેણાંક વિસ્તાર છે, જે બિલ્ડિંગ છે તેના પર મિસાઇલ એટેક કરી રહ્યા છે। આ મિસાઇલ એટેકમાં પણ કોઈ ઘાયલ થાય કે કોઈ મોતના સમાચાર ચોક્કસપણે મળી રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં ધડાકા, 2 અલગ અલગ તસવીરો, 3 અલગ અલગ તસવીરો કે આ હુમલાથી જે લોકો છે તે પણ ડરી રહ્યા છે અને સાથે સાથે આ હુમલાથી ઘરો જે છે તે પણ ધ્રુજી ઉઠ્યા છે। સીસીટીવી કેમેરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તે હુમલાથી જે ઘર છે તે આખું ધ્રુજી ઉઠ્યું છે। બીજી તરફ એ બિલ્ડિંગના દ્રશ્યો જ્યાં મિસાઇલ એટેક થયો તે બિલ્ડિંગની શું હાલત થઈ ગઈ છે મિસાઇલ એટેક બાદ તેની તસવીરો। કીવ એરપોર્ટ પાસે પણ બ્લાસ્ટ કરવામાં આવ્યા। રશિયાના જે લડાકુ વિમાન છે, જે મોટી સંખ્યામાં જે સૈનિકો છે તે અત્યારે યુક્રેનના તમામ વિસ્તારો પર પહોંચી રહ્યા છે। એ તમામ વિસ્તારો પર પહોંચી રહ્યા છે કે જે વિસ્તારો પર કબજો કરવાથી યુક્રેનનો કબજો રશિયાના હાથમાં આવી જાય અને યુક્રેન તાબે થઈ જાય તે રણનીતિ સાથે રશિયાના જે સૈનિકો છે તે અત્યારે તમામ વિસ્તારો પર મિસાઇલ હુમલો કરી રહ્યા છે। જો કે રશિયાના સૈનિકો એવું પણ કહી રહ્યા છે કે અમે એ બાબતનું ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ કે જે વિસ્તાર પર અમે હુમલો કરીએ, કે જે રહેણાંક વિસ્તારો પર અમે હુમલો કરીએ તેમાં કોઈ રહેતું ન હોય, પરંતુ આ જે વિસ્તાર છે તેમાં હજી સુધી એ બાબતની જાણકારી નથી મળી કે ત્યાં કોઈ રહે છે કે નથી રહેતું। જો ત્યાં કોઈ રહેતું હોત અને ત્યાં કોઈ ઘાયલ થયું હશે, મોત ને ભેટ્યું હશે તો તે વાત રશિયાની જે છે તે ખોટી પડે તે વાતમાં કોઈ બેમત નથી। કોનોટોપમાં પણ રશિયાના વિમાનો જે છે તેમણે 2 વિસ્ફોટ કર્યા છે। આ બીજી તરફ એ દ્રશ્યો કે જેમણે પોતાના મોબાઈલમાં સીસીટીવી કેમેરા જે પોતાના ઘરમાં લગાવેલા છે તેનાથી જોયું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ઘર આખું ધ્રુજી ગયું, હલી ગયું આખું ઘર। એટલો પ્રચંડ વિસ્ફોટ આ રહેણાંક વિસ્તારમાં કરવામાં આવ્યો છે। રશિયા અને યુક્રેન વચ્ચેની જે યુદ્ધની સ્થિતિ છે તે અત્યારે થંભવાનું નામ નથી લેતી। નાટોએ પણ બેઠક કરી, યુએનએસસીએ પણ બેઠક કરી, અમેરિકાના 3 વિમાનો પણ યુક્રેન તરફ ઉડતા જોવા મળ્યા છે, પરંતુ એ હજી સુધી નક્કી નથી થયું, એ હજી સુધી માહિતી સામે નથી આવી કે શું અમેરિકાએ યુક્રેનને મદદ કરવાનું મન બનાવી લીધું છે? શું રશિયા સામે યુદ્ધની રણનીતિ સાથે અમેરિકા આગળ વધી રહ્યું છે? એ બાબત હજી સુધી સામે નથી આવી, પરંતુ યુક્રેનમાં 3 અમેરિકી વિમાન ઉડતા જોવા મળ્યા છે। કીવમાં રશિયા દ્વારા તાબડતોબ મિસાઇલનો મારો કરવામાં આવી રહ્યો છે। આ એ રહેણાંક વિસ્તાર કે જ્યાં મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદના દ્રશ્યો છે કે જે ખાના ખરાબી સર્જાઈ, જે ધૂળના ગોટે ગોટા ઉડ્યા અને સાથે જ રહેણાંક વિસ્તારની જે હાલત થઈ છે તે આ વિડીયોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ઓલમોસ્ટ ઢળી પડ્યું છે।
એટલે કહી શકાય કે જો વધુ કોઈ એક પ્રચંડ વિસ્ફોટ આસપાસના બિલ્ડિંગમાં પણ થાય તો આખી બિલ્ડિંગ જે છે તે ઢેર થઈ જાય। રશિયા જે છે તે હવે બેલારુસના રસ્તેથી જે યુક્રેન છે તેમાં અંદર ઘૂસી રહ્યું છે। તેના જે ટેન્ક્સ છે, તેના જે ટ્રકો છે તે અત્યારે જતા રસ્તાના માર્ગથી જતા તમે આપ જોઈ રહ્યા છો। આ એ વિડીયો કે જેમાં રશિયા જે છે તે પોતાના ભારી ભરખમ સામાન સાથે અને મોટી સંખ્યામાં જે ટ્રક્સ છે, ટેન્ક છે તેની સાથે યુક્રેનને પૂરેપૂરી રીતે કબજામાં કરવા માટે અત્યારે સાબદું થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। રશિયાએ તાબડતોબ જે મિસાઇલ મારો કર્યો તેની તસવીરો તો આપણે જોઈ। બીજી આ તસવીરો કે જેમાં મોટી સંખ્યામાં રશિયાના ટેન્ક, રશિયાના જે ટ્રક્સ છે જે માલ સામાન સાથે અત્યારે યુક્રેન તરફ જઈ રહ્યા છે અને કોઈ પણ એ કચાશ રાખવા નથી માંગતા કે જેમાં યુક્રેન પર કબજો કરવાનો જે રણનીતિ સાથે રશિયા આગળ વધી રહ્યું છે તેમાં કોઈ પણ ચૂક રહી જાય અને એ જ રણનીતિના ભાગરૂપે આ જે વિમાનો છે, આ જે ટેન્ક છે, તો આ યુક્રેનના જે ફ્લેગ છે તેને ઉતારવાના પ્રયત્નો અત્યારે રશિયન સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ યુક્રેનના જ કેટલાક વિસ્તારો છે। આ યુક્રેનનો એ વિસ્તાર છે કે જ્યાં યુક્રેનનું જે ફ્લેગ છે તે ઉતારી રહ્યા છે। એટલે કે એક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે યુક્રેનમાં જ કે હવે રશિયા પૂરેપૂરી રીતે યુક્રેન પર કબજો કરી લેશે। આ યુદ્ધ જે કહેવાય કે વૈશ્વિક શાંતિ ડહોળવાનો પ્રયત્ન રશિયા દ્વારા કરવામાં આવ્યો। ના અન્ય કોઈ દેશ આ બાબતે કોઈ નિવેદન આપી રહ્યું છે, ના યુક્રેનને કોઈ પણ દેશ જે છે તે સાથ આપી રહ્યું છે। યુએનએસસીમાં પણ બેઠક થઈ છે, નાટોમાં પણ બેઠક થઈ છે, અમેરિકાએ પણ સ્પેશિયલ બેઠક કરી છે, પરંતુ હજુ સુધી નિવેડો આ મામલાનો કોઈ નથી આવી રહ્યો। ફરી એકવાર એ તસવીરો, એ ભયાવહ મિસાઇલ એટેકના દ્રશ્યો કે જે રશિયા એ યુક્રેનના કેટલાક રહેણાંક વિસ્તારો પર કર્યા। આ એક વિડીયો સામે આવ્યો કે જેમાં જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તાર છે જેના પર મિસાઇલ એટેક કરવામાં આવ્યો। આવા તો અનેક એવા રહેણાંક વિસ્તારો હશે કે જ્યાં મિસાઇલ એટેક રશિયા દ્વારા કરવામાં આવ્યો હશે। અહીંના લોકો અત્યારે ભયમાં છે। તો લોકો જ્યારે બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યા તેની તસવીરો પણ આપ જોઈ રહ્યા છો। લોકો ભયમાં હતા, લોકો ભયના ઓથાર હેઠળ અત્યારે જીવી રહ્યા છે, કારણ કે સ્થિતિ એવી આવી ગઈ છે કે રશિયા ક્યાં હુમલો કરી દે, કયા વિસ્તાર પર હુમલો કરી દે, કયા રહેણાંક વિસ્તાર પર હુમલો કરી દે, કયા રહેણાંક બિલ્ડિંગમાં હુમલો કરી દે તે કોઈ નથી જાણતું અને તેવામાં લોકોમાં અત્યારે ભય છે। યુક્રેનના રાષ્ટ્રપતિ એવું કહી રહ્યા છે કે અમે અંતિમ શ્વાસ સુધી લડીશું, અમે હથિયાર હેઠા નહીં મૂકીએ, રશિયા ગમે તેટલું દબાણ કરે પરંતુ અમે સરેન્ડર નહીં કરીએ। અત્યારે હું જણાવી દઉં કે રશિયન સૈનિકોમાં સેનાની સંખ્યા 2 લાખ છે, સામે માફ કરશો યુક્રેનમાં જે સેનાની સંખ્યા છે તે 2 લાખ છે, પરંતુ યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે તેમણે દેશના દરેક નાગરિકને કહ્યું છે કે દેશને બચાવવા માટે તમામ નાગરિકોએ રશિયન સેના સાથે લડવું પડશે। અને કેટલાક લોકો હવે યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે તેમની વાત માનીને જે યુક્રેનની સેના છે તેમાં જોડાયા પણ છે। બીજી તરફ એ તસવીરો કે જ્યારે રશિયાના જે મિસાઇલ એટેકથી જે ઘર ધ્રુજી ગયું, સીસીટીવી દ્રશ્યો તેના સામે આવ્યા। કેટલી ભયાવહ સ્થિતિ કે જ્યાં લોકો ફસાયેલા છે, જેમાં કેટલાક ભારતીયો પણ છે। બીજી તરફ ટ્રાફિક જામની સ્થિતિ, કારણ કે હવે યુક્રેનમાંથી બહાર નીકળવા માટે, કારણ કે કોઈને નથી ખબર કે શું આજનો દિવસ તેમનો અંતિમ દિવસ હોઈ શકે અને તેના જ કારણે પોતાનો જીવ બચાવવા માટે લોકો યુક્રેનથી બહાર નીકળી રહેલા જોવા મળી રહ્યા છે। પોલેન્ડનો એક રસ્તો છે, બેલારુસનો એક રસ્તો છે કે જ્યાંથી લોકો આસાનીથી બહાર નીકળી શકે છે, પરંતુ ભીડ એટલી બધી છે, ટ્રાફિક જામના દ્રશ્યો છે, લોકો એક જગ્યાએ ફસાઈ ગયા છે, કારણ કે મોટી સંખ્યામાં આખું જે રાજ્ય છે તે અત્યારે બહાર નીકળી રહ્યું હોય, તેમાં રહેનારા જે લોકો છે તે બહાર નીકળી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને તેના જ કારણે અત્યારે જે રસ્તાઓ છે તેના પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રશિયાએ એવું કહ્યું છે કે 821 જેટલા સૈન્ય ઠેકાણાઓ યુક્રેનના જે છે તે નષ્ટ કરવામાં આવ્યા છે રશિયન સેના દ્વારા। તો બીજી તરફ યુક્રેન દ્વારા એ દાવો કરવામાં આવ્યો છે કે 3500થી વધુ સૈનિકો રશિયાના મારવામાં આવ્યા, 200 જેટલાને બંધક બનાવાયા છે। યુદ્ધનો આજે 3જો દિવસ છે ને તેવામાં જે ભારતીયો છે તેની વતન વાપસી અત્યારે બસના મારફતે જે ભારતીયો છે તેમને પરત લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। બીજી તરફ રશિયન સૈનિકોએ ઘૂસણખોરી જે રીતે યુક્રેનમાં કરી છે તેની તસવીરો, કીવમાં સતત હુમલાઓ, મિસાઇલ પર મિસાઇલ દાગવામાં આવી રહી છે રશિયન સેના દ્વારા। તો બીજી તરફ ઝેલેન્સ્કી દેશવાસીઓ સાથે, જે રાષ્ટ્રપતિ છે પોતે તે દેશવાસીઓ સાથે જોવા મળ્યા। તેમણે કહ્યું કે હું ક્યાંય પણ અંડરગ્રાઉન્ડ નથી થયો, હું લોકોની સાથે જ છું, હું અહીંયા યુક્રેનમાં જ છું અને જે પણ થશે હું મારા દેશવાસીઓ સાથે રહેવાનું છું। બીજી તરફ એ તબાહીની તસવીરો કે જે મિસાઇલ એટેક થયા અથવા તો હુમલા સતત થઈ રહ્યા છે રશિયન સૈનિકો દ્વારા, તેની તબાહીની તસવીરો। તો મિસાઇલ એટેક
સતત રશિયન સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને રશિયન સેના દ્વારા આ મિસાઇલ એટેકથી એ કહેવામાં આવી રહ્યું છે કે હવે થોડોક જ સમય છે જ્યારે યુક્રેન જે છે તે રશિયાના તાબામાં થઈ જશે, રશિયા તેના જપ્તામાં થઈ જશે. તો આ યુદ્ધમાં યુક્રેન દ્વારા કેટલાક દાવા કરવામાં આવ્યા છે. યુક્રેને કહ્યું છે કે રશિયાને અમે નુકસાન કઈ રીતે કર્યું છે. 3500 રશિયન સૈનિકોના મોત નિપજ્યા છે, કારણ કે બીજી તરફ 60 જેટલા પેરાટ્રુપર્સના પણ મોત થયા છે. જે ગઈકાલે દ્રશ્યો સામે આવ્યા હતા કે રશિયન સેનાના જે સૈનિકો છે તે હવાઈ માર્ગથી નીચે ઉતરી રહ્યા છે. બીજી તરફ IL-76 મિલિટરી પ્લેનને તોડી પડાયું છે. આવા તો અનેક હેલિકોપ્ટર્સ અને પ્લેન જે યુક્રેન સેના દ્વારા રશિયાના તોડી પડાયા છે. બીજી તરફ રશિયાનું ટ્રાન્સપોર્ટ વિમાન જે છે તેને પણ તોડવામાં યુક્રેનને સફળતા મળી છે. એટલે કે રશિયાની પણ ખાનાખરાબી ઘણી થઈ છે. જોકે રશિયા છે તે આ બાબતથી મોં ફેરવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. 200 જેટલા રશિયન સૈનિકો જે છે એ યુક્રેને બંધક બનાવી લીધા છે. 40થી વધુ ટેન્કો જે છે તેની પણ નુકસાની રશિયાને થઈ છે, કારણ કે તે પણ ધ્વંસ કરી દેવામાં આવી છે યુક્રેની સેના દ્વારા. આ તમામની વચ્ચે 7 લડાકુ વિમાન કે જેને પણ તોડી પાડવામાં આવ્યા યુક્રેની સેના દ્વારા. તો આ તો વાત થઈ રશિયાની, પરંતુ યુક્રેનને કેટલું નુકસાન થયું છે તો રશિયાના હુમલાથી 300થી વધુ યુક્રેની સેનાના જે જવાન છે તેમના મોત થયા છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બીજી તરફ 1500થી વધુ મોત યુક્રેનના સેનાના જે જવાનો છે તેમના થયા છે. તો ઘાયલ સેનાના જવાનોની વાત કરીએ તો 500થી વધુ આ સંખ્યા કે જે યુક્રેનના સેનાના જવાનો છે તે ઘાયલ થયા છે. એરફિલ્ડ જે યુક્રેનની એરફિલ્ડ છે તે 25થી વધુ એરફિલ્ડ તબાહ કરી નાખવામાં આવી છે. તો સૈન્ય ઠેકાણા જે યુક્રેનના 100થી વધુ સૈન્ય ઠેકાણા છે તેને પણ નષ્ટ કરવામાં રશિયાને સફળતા મળી છે. અનેક એવા એરપોર્ટ કે જ્યાં પણ હુમલા રશિયન સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે